મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર માનો નાના મનુનાનામ મુનિનામ માનિનામિનમ મનુના મનુનૌમિમં નેમિના મનમાનમન મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન तीन भुवन चूड़ा रतन समश्री जिनके पाए नमत पाइए आप पद सब विधि बंधन शाय। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रो मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत उपदेश नोंध 15 चौथुं श्रुत श्री गोमटसारजी। एमां जीवकांड આપણે યથાશક્તિ વિચારી લીધો, કર્મકાંડ લગભગ આજે પૂરું થાય છે છેલ્લું, અને ગાથા નંબર 951થી શરૂ કરીએ છીએ અને આજે સમાપન કરીએ છીએ। તો ગાથા નંબર 951માં આવે છે ઠિદિ ગુણહાણી પમાણં અજવસાણં મિહોદિ ગુણહાણી નાણા ગુણહાણી સલા અસંખ્ય ભાગો ઠિદ્દિસ્ય હવે। જેવું આગલી ગાથામાં આપણે કહ્યું છે, ગઈકાલે જ આવ્યું છે વાત, તે જ છે કે આ રચના કર્મસ્થિતિની રચનામાં ગુણહાનિનું પ્રમાણ કેટલું છે। તો જે કંઈ કહ્યું તે કે કર્મસ્થિતિની રચનામાં ગુણહાનિનું પ્રમાણ ગઈકાલવાળી વાતમાં ગાથામાં જે કહ્યું તે તેટલું જ અહીંયા કશાયના અધ્યવસાય સ્થાનમાં પણ ગુણહાનિનું પ્રમાણ જાણવું, અને જે નાના ગુણહાનિનું પ્રમાણ તે જગ્યાએ કહ્યું છે તેના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે અહીંયા કશાય અધ્યવસ્થાનમાં નાના ગુણહાનિનું પ્રમાણ હોય છે। એટલે કે જેટલું ગુણહાનિનું પ્રમાણ ગઈકાલે વાત થઈ તેમાં આવ્યું એટલું જ ગુણહાનિનું પ્રમાણ અહીંયા જે કીધું તે કોની વાત છે? હવે કશાયના અધ્યવસાય સ્થાનની વાત છે। એટલે કે કશાય થવાના બંધના કારણ અને એના સ્થાન, તે કશાય અધ્યવસાય સ્થાન, એમાં જેટલું પ્રમાણ છે તેટલું જ છે। એટલે કોઈ ફરક નથી કે જેટલો અવસર અમે કર્મસ્થિતિની રચનામાં ગુણહાનિનું પ્રમાણ કીધું એટલું જ કશાય અધ્યવસ્થામાં અત્યારે પણ છે, આમાં પણ છે। અને નાના ગુણહાનિનું પ્રમાણ તે જગ્યાએ જેટલું કીધું છે તેમાં શું ફરક છે? તેના અસંખ્યાતમાં ભાગનું પ્રમાણ આ કશાય અધ્યવસાય સ્થાનમાં ના હોય છે। એટલે ત્યાં ફરક પડ્યો। ગુણહાનિ સરખી, પણ નાના ગુણહાનિ આવે એટલે અનેક પ્રકારના આવે ત્યારે વાંધો પડે, જગ્યા જવાબ ઓછો આવે, વધતો આવે, એટલે અસંખ્યાતમાં ભાગ પ્રમાણે કીધું એટલે ઓછો થયો। આગળ જઈએ, હવે જગન્ય ચયનું મહત્ત્વ શું છે એ બતાવે છે। જુઓ, આજે આપણે બહુ નિરાંતે વિગતવાર માપ વગેરેમાં જતા નથી, દૃષ્ટાંત દાખલો ગણવાનો નથી। ગઈકાલે આપણે ગણી લીધા છે, એની પહેલાં પણ યથાશક્તિ ગણ્યા છે, એટલે આજે ચાલે એવું છે। કારણ કે નહીંતર ઘણું જ જરાક અઘરું કે લાંબુ લાગે। બધા કર્મની વાત આવે, એકલા આયુષ્ય કર્મની વાત પહેલાં છે, પછી બાકીના 7 કર્મની એક પછી એક લઈને આપણે ગણવાનું થાય તો એ ગાથાનો અર્થ બરાબર થાય। એટલા માટે તો ગાથા નંબર 952 જગન્ય ચયનું મહત્ત્વ બતાવે છે। લોગાણમ સંખપમાં જહર્ણ ઉદ્ધિમિતમ હિ છઠ્ઠાણા ઠિદિબંધ જવસાણ ઠાણાણમ હોંતિ સત્તર્ણમ। આયુષ્ય સિવાયના, આયુષ્ય વિનાના બાકીના 7 કર્મ છે તે મૂળ પ્રકૃતિ, તેના સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનના પ્રમાણની વાત છે। હવે પેલી કશાય અધ્યવસાય સ્થાન હતું, હવે સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન છે। તો કે એના પ્રમાણમાં જે કંઈ વાત થઈ છે તેમાં સર્વગુણહાનિ સંબંધી પ્રચયોમાં જે પ્રથમ છે તે
એની જઘન્ય વૃદ્ધિમાં અવિભાગ પ્રતિછેદની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ, અનંત ભાગ વૃદ્ધિ વગેરે 6 સ્થાન પતિત વૃદ્ધિરૂપ પાય એટલે કે હોઈ શકે છે, પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ષડગુણ હાનિ વૃદ્ધિ આવી. જે ષડગુણ હાનિ વૃદ્ધિ એક જે કંઈ ફર્ધર ડિવિઝન થઈ શકતું નથી એનું નામ અવિભાગ પ્રતિછેદ, અને એમાં અગુરુ લઘુ ગુણને કારણે જ આ ખટચક્ર પરિવર્તન ગમે ત્યાં થાય છે. તો કે એ અગુરુ લઘુ ગુણનો પ્રભાવ છે, આત્માના જ ગુણ છે, અને એમાં જે ષટચક્ર ઉઠે છે એમાં શું આવે? ષટગુણ હાનિ વૃદ્ધિ. 6 રીતે હાનિ થાય, 6 રીતે વૃદ્ધિ થાય. એટલે જ્યારે હાનિ આવે એટલે ઓછું ઓછું થાય, નુકસાન થાય એટલે ભાગ આવે, એટલામો ભાગ, 5મો ભાગ, બીજો ભાગ, અસંખ્યાતમો ભાગ, અનંતમો ભાગ એમ કહીએ તે. અને જ્યારે વૃદ્ધિ આવે ત્યારે દેખીતી વાત છે, વધતું હોય એટલે સંખ્યાત, અસંખ્યાત, અનંત, એમાં ગુણ આવે, શબ્દ ગુણ વૃદ્ધિ આવે, અને પેલામાં ભાગ હાનિ આવે. સીધી વાત છે. પ્લસ માઇનસ, ફાયદો ગેરફાયદો, હા ના, ઓછા વત્તા જે કયો તે એ રીતે છે. તો કે એ આમાં વૃદ્ધિ છે, બીજું હાનિ નથી આપ્યું. ષટગુણ 6 સ્થાન પતિત વૃદ્ધિરૂપ થતું હોય છે. અનંત ભાગ વૃદ્ધિ વગેરે 6 રીતે થતું હોય છે તે ષટગુણ હાનિ વૃદ્ધિ. ગાથા નંબર 953. આયુષ્ય કર્મના સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનમાં વિશેષતા શું છે તે બતાવીએ છીએ. આઉસજહણઠિદ્ધિ બંધણ જોગા અસંખ લોગમિદા આવલી અસંખ ભાગેણુ વરુવરીમ હોંતિ ગુણિદકમા. આયુષ્ય કર્મના સર્વજગન્ય સ્થિતિ બંધના યોગ્ય અધ્યવસાય સ્થાન અસંખ્યાત લોક પ્રમાણ હોય છે. એનાથી આગળ આગળ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જતા જતા જગન્યથી શરૂઆત કરી, જગન્યમાં જ અસંખ્યાત લોક પ્રમાણ છે. આગળ આગળ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જઈએ ત્યાં ક્રમથી આવલીના અસંખ્યાતમાં ભાગ કરીને એનાથી ગુણાકાર કરતાં કરતાં એટલા સ્થાન જાણવા જોઈએ. એટલે કે એટલા સ્થાન હોય છે. જગન્યથી ઉત્કૃષ્ટમાં શું ફેર? તો કે આવલી વાઇઝ સમયે ન કીધું, પણ આવલીના અસંખ્યાતમાં ભાગ એટલે કરીને ગુણાકાર કરવાનો, એટલા સ્થાન થવા જોઈએ. અસંખ્યાતમાં ભાગના ગુણાકાર. એટલે શું થયું? તો કે જગન્યથી એક સમય વધુ બીજી સ્થિતિ છે, બીજી સ્થિતિ કરતાં ત્રીજી સ્થિતિમાં છે, એમ અધ્યવસાય સ્થાન હોય છે. આવલી એટલે સમયનો સમૂહ જ છે, પણ થોડીક આવલી, એક સમય કહેવાની બદલે કેટલેક સમય, એટલે કેટલાક સમય છે એટલે આવલી નામ આપ્યું. જે સમયની સંખ્યા બધાની જુદી જુદી હોવી જોઈએ, જેથી કરીને સંખ્યા આપી નથી, આવલી કહી દીધું. આવલીમાં જેટલા સમાય તેટલા, નાની આવલી મોટી આવલી જેટલા થાય તેટલા. આગળ જઈએ. ગાથા નંબર 954. પલ્લા સંખ્ય જદીમાં અણુકિઠ્ઠી તત્તિયાણી ખંડાણી અહિયકમાણી તિરિચ્છે ચરિમમ ખંડમ ચ અહિયમ તું. સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાનની અનુકૃષ્ટિ અહીંયા થાય છે. હવે અનુકૃષ્ટિ શું? તો કે નીચે ઉપર સમાન હોય તેને અનુકૃષ્ટિ કહેવાય. હવે આપણે ઉપર વધતા હોય, નીચે વધતા હોય, એના બધાના તો શબ્દ આવી ગયા, પણ આ રીતે રચના થઈ, બરોબર આવ્યું, તિર્યક કહ્યું બધું, પણ ઉપર નીચેની સમાનતાને શું કહેવું? બે લીટીમાં સરખું જ હોય તે, તો કે એના માટેનો શબ્દ અનુકૃષ્ટિ છે. એકલું કૃષ્ટિ હોય તો જે કાંઈ આગળ લાગતું હોય એને પાતળા કરવા, મંદ કરવા. કશાય કૃષ્ટિ તો કશાયને ઘસી નાખ્યા, કશાયને કાળા કર્યા એટલે કૃશ કર્યા, કાળા નહીં, અને પાતળા કર્યા, મંદ કર્યા, એ એકલું કૃષ્ટિનો અર્થ થાય. અહીંયા અનુકૃષ્ટિ છે એનો અર્થ શું થાય? કે નીચલી અને ઉપલી બંને લીટી શબ્દ છે, રેખા છે, આપણે લાઈનમાં બોલીએ છીએ, દોરીએ છીએ, એટલે તો કે એમાં જે કોઈ હોય તે નીચે ઉપરના બંનેના બધા સમાન છે. જે કાંઈ વસ્તુ હોય તે પરિણામ, ખંડ, ભાવના, સ્થાન બધું એક સરખું. તો આગળ જઈએ કે સ્થિતિબંધના અધ્યવસાયની અનુકૃષ્ટિ રચનામાં પલ્યના અસંખ્યાતમાં ભાગ એટલી અનુકૃષ્ટિનું પ્રમાણ છે. અહીંયા પલ્ય આવ્યું
પલ્યનો અસંખ્યાતમો ભાગ, અને એટલા જ અનુકૃષ્ટિના ખંડ થાય છે. ખંડ એટલે ટુકડા, ખંડ એટલે વિભાગ, એટલા જ વિભાગ થાય છે. અહીંયા ભાગ થાય છે એમ કહીએ તો ચાલે. અને તે ખંડ ની તિર્યક રચના કરતાં કરતાં, એટલે કે ત્રાસી તિરછી રચના કરતાં ક્રમથી અનુકૃષ્ટિના ચયથી અધિક છે. એટલે અનુકૃષ્ટિથી અધિક થયું. અનુકૃષ્ટિમાં બંને લીટી સમાન કીધી અને એનાથી આ અધિક થાય છે. તિર્યક કરીએ છીએ તે અધિક થાય છે. પણ જગન્ય ખંડના અંતના ખંડ કંઈક વિશેષથી અધિક છે, પણ બમણા કે 3 ગણા હોતા નથી. મોટે ભાગે બધું બમણું તમણું આવતું હોય, બમણું વધારે આવે એની ચોખવટ કરી કે થોડાક વધારે છે પણ ડબલ નથી. 4નું ડબલ તો કે 8 નથી, 5નું ડબલ 10 નથી, એનાથી સહેજ ઓછું. હવે વિશેષનું પ્રમાણ બતાવે છે. આ સામાન્ય રીતે કહ્યું. 955મી ગાથા છે. લો ગાણમ શંખમીદા અહિય પમાણ હવંતિ પત્તેયમ સમુદાયેણ વિતચ્ય નહીં અણુકવઠિમી ગુણહાણી કિઠ્ઠિમી ગુણહાણી. દરેક ગુણહાનીના એક અનુકૃષ્ટિના ચયનું પ્રમાણ એનાથી બમણું છે. ફરીથી દરેક ગુણહાની એનું અનુકૃષ્ટિ અને એના ચયનું પ્રમાણ બમણું છે. પરંતુ તો પણ સામાન્યથી તો અસંખ્યાત લોક માત્ર પ્રમાણ જ થાય છે. સામાન્ય રીતે એમાં ફેર પડે નહીં, સરવાળામાં કાંઈ નહીં, ગમે એટલી વાર લાગે, ઓછી વધતી થાય, પણ અંતર્મુહૂર્ત જ જવાબ આવે. એવી રીતે અસંખ્યાત લોક માત્ર છે. સંખ્યામાં બીજો કોઈ ભેદ નથી. અસંખ્યાતમાં શું ભેદ કરવો? અને બધા ચય સમૂહને ભેગા કરો એટલે કે મેળવવામાં ઉમેરવામાં આવે તો પણ અસંખ્યાત લોક પ્રમાણ જ થાય છે. સંખ્યામાં ઓછું વધતું કે આંકડો આવે, અસંખ્યાતમાં શું આવે? બહુ બધો ફરક હોય તો જગન્ય અસંખ્યાત, મધ્યમ અસંખ્યાત એવું આપણે કહીએ. અથવા અસંખ્યાતના પણ 3 ભેદ પડે, અનંતના પણ 3 પડે અને સંખ્યાતના પણ 3 પડે. એવું આમાં નથી કહ્યું, એટલે એટલો ભેદ નથી પડતો. પરંતુ પરિણામ સરવાળો આટલો જ આવે છે, અસંખ્યાત પ્રમાણ. અને અનુકૃષ્ટિના ગુચ્છમાં અહીંયા તો ગચ્છ જ કહેવું પડશે, ગુચ્છ નહીં. અનુકૃષ્ટિનો ગચ્છ એમાં ગુણહાનિની રચના થતી નથી, એમાં થઈ શકતી નથી, એમાં હોઈ શકતું નથી. આપણે દાખલો લખતા હોય, રકમ ઉપર નીચે ગણતા હોય તો ખ્યાલ આવે કે આમાં અનુકૃષ્ટિ ન થાય. અનુકૃષ્ટિમાં પેલું 2 સમાનની વાત આવી હતી, એ 2 સમાન થતો નથી. ચાલો ગાથા નંબર 956. પઢમમ ખંડમ અણર્ણમ પેખી ઊર્ણ વિસરિતમ હેઠિલ્લુ કસાદો અનંત ગુણાદુ વરી મજ્જહર્ણમ. આ પ્રકારે અનુકૃષ્ટિની રચનામાં પહેલાં ગુણહાનિમાં પહેલા ખંડ એટલે કે વિભાગ એ પરસ્પર અપેક્ષાએ વિસદૃશ છે, એટલે કે અસમાન છે, એક સરખા નથી. હમણાં જે વાત કરી તે, કેમ કે પોતાના નીચેના ખંડના ઉત્કૃષ્ટ સ્થાનથી ઉપરના પ્રથમ ખંડના જગન્ય સ્થાન એનું ચય પ્રમાણ અધિક છે અને શક્તિની અપેક્ષાથી અનંત ગણું છે. એટલે એ સમાનતા નથી, ત્યાં અસમાનતા છે, વિસદૃશતા છે. એટલા માટે એનું કારણ પણ આપી દીધું કે એ અસમાન જ રહે છે. ગાથા નંબર 957. વિધિયમ ખંડમ અર્ણોર્ણમ પેખી ઊર્ણ વિસરિતમ હેઠિલુક સાદો અનંત ગુણાદુવરી મજહણમ. ગુણહાનિમાં પહેલા નિષેકનો બીજો ખંડ પરસ્પર જોવાથી અસમાન છે, કારણ કે નીચલા બીજા ખંડના ઉત્કૃષ્ટ સ્થાનથી ઉપરના બીજા ખંડના જગન્ય સ્થાનનો ચય અધિક છે ને શક્તિની અપેક્ષા તે પણ અનંત ગુણા છે. એટલા માટે જ ત્રીજા ખંડની અસમાનતા જાણવી. જેમ પહેલાંની જાણી બીજાની જાણી એવી ત્રીજાની પણ જાણવી. એટલે જુદી જુદી ગાથા હવે નહીં લખાય. એ પ્રકારે એક ઓછી અનુકૃષ્ટિ પ્રમાણ ખંડની અસમાનતા હોય છે. અસમાન તો હોય છે, એક સરખા નથી, પણ વધારો બહાર પડે છે કે ઘટાડો, તો કે એક ઓછું હોય છે. જે કંઈ ગણતરી આવે, ગણતરી કરી બતાવી છે નાની પુરુષોએ, તો કે એમાં જે કરી બતાવી છે એનાથી હંમેશા એક ઓછું આવે છે.
પહેલાંથી બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું, ચોથાથી પાંચમું એમ. એમાં શું થાય છે તે કહીએ છીએ. ગાથા નંબર 958. ચરિમમ ચરિમમ ખંડમ અર્ણોર્ણમ પેખી ઉર્ણ વિસરિતમ હેઠી લુક સાધો અનંત ગુણા દુવરી મજ્જહણમ. ગુણહાનિના પ્રથમ નિષેકના અંતના ખંડ સુધી, એટલે કે પહેલા નિષેકથી માંડીને અંત સુધીના નિષેક સુધીના, નિષેકનો પણ અંત નિષેક અને એનું અંતિમ પાછું, એટલે છેલ્લું નિષેક એમ. એના અંતમાં ખંડ પર્યંત, અંતમાં એટલે એનોય છેલ્લો વિભાગ ત્યાં સુધી, એટલે પહેલેથી છેલ્લે સુધી, એમાં છેલ્લાનું છેલ્લું એમ કહેવું છે. ત્યાં નિરંતર એક ચય અધિક હોવાથી પરસ્પરમાં અસમાન થાય છે. એક વધે એટલે એક સરખું ક્યાંથી કહેવાય? એમાં જ આવી ગયું કે અસમાન છે. પણ શક્તિથી નીચલા અંતખંડના ઉત્કૃષ્ટ સ્થાનથી ઉપરના અંતખંડના જગન્ય સ્થાન અનંત ગુણા છે. એટલે કે ઉપરના વધારે છે, અનંત શક્તિવાળા છે. નીચલું જે કંઈ છે તેનાથી ઉપલા સ્થાનની શક્તિ અનંત ગણી છે. એનું કારણ પણ કહે છે ગાથા નંબર 959. હેઠીમાં ખંડો કસમ ઉવક્કમ હોદી ઉવરીમાં જહણમ અઠ્ઠક્કમ હોદી તદો અનંત ગુણમ ઉવરીમાં જહણમ. જે કારણથી તિર્યક રચનામાં ઉપર લખેલા ખંડના પોતપોતાના નીચેના ખંડની સાથે ઉત્કૃષ્ટ અધ્યવસાય પૂર્વસ્થાન અનંત ભાગ વૃદ્ધિ માટે થયા છે, તે કારણથી નીચલા ખંડના ઉત્કૃષ્ટના ઉપરથી ખંડના જગન્ય સ્થાન અનંત ગુણા કયા છે. કહ્યું શું એમાં કે અનંત ભાગ વૃદ્ધિ પહેલેથી બતાવ્યા છે, એટલા માટે નીચલા કરતાં ઉપલા છે તેની શક્તિ વધારે છે. તિર્યક રચના આવી એમાં કે એમાં ત્રાસી જે રચના થઈ છે તેમાં જેટલા ઉપરના ખંડ લખ્યા છે તે પોતપોતાના નીચેના ખંડ કરતાં અનંત ભાગ વૃદ્ધિ એમાં છે. એ રીતે જ મૂકેલા છે, કરેલા છે. એવો જ જવાબ આવતો હોય છે. એટલા માટે નીચલા ખંડના ઉત્કૃષ્ટ કરતાં ઉપરના ખંડના જગન્ય સ્થાન અનંત ગુણા છે. આપણે કહીને કે આ ક્લાસના છેલ્લા વિદ્યાર્થીના, છેલ્લા નંબરના વિદ્યાર્થીના જેટલા માર્ક્સ છે છેલ્લા એના કરતાં આગલો ક્લાસ છે એમાં એના કરતાં એના વધારે છે. એ પહેલાં બીજા ક્લાસના છેલ્લા નંબરના વિદ્યાર્થીના પણ આ નંબરના કરતાં વધારે છે. આ એક જે સરખામણી કરી શકીએ છીએ એ જ સરખામણી આમાં છે. ગાથા નંબર 960. ઔવરો કસઠથી દૈણમ જહણ મુક્ક સ્વયં ચણિવગમ શેષા સૌવે ખંડા સરિસા ખલુ હંતી ઉઢ્ઢેણ. જગન્ય સ્થિતિના કારણરૂપ જે પ્રથમ નિષેકનો જગન્ય પહેલો ખંડ અને ઉત્કૃષ્ટ સ્થિતિના કારણમાં જે અંતના નિષેકનો ઉત્કૃષ્ટ અંતનો ખંડ, એ બંને તો નિર્વર્ગ છે. નવો શબ્દ છેલ્લે પણ નવો શબ્દ આવે છે. નિર્વર્ગ, વર્ગ વિનાનો છે. વર્ગ એટલે સમૂહ વિનાનો છે. અહીંયા નિર્વર્ગનો અર્થ શું છે તો કે બિલકુલ સમાન નથી. એક સરખો ગ્રુપ હોય, એક સરખું હોય તો એનો સમૂહ કહીએ કે વર્ગનો સમૂહ વર્ગણા. એક સરખો વર્ગ નથી, એક સરખી વર્ગણા નથી. એમ અહીંયા એક સરખું નથી. કોઈ પણ ખંડ, કિસી ખંડ છે સર્વથા સમાન નહીં है. એટલે કોઈ રીતે કોઈ વિભાગ, એનો કોઈ પણ ખંડ, ટુકડો, વિભાગ એક સરખો નથી. મીઠું જુદું જ છે, કાંડ જુદી જ છે. કોઈ પણ બે વ્યક્તિ જુદી છે, બે વસ્તુ જુદી જ છે, બિલકુલ સમાન નથી. પાછું સર્વથા અસમાન છે એમ પણ લખ્યું છે મૂળ શ્લોકમાં કે સર્વથા સમાન નથી, સામાન્ય નહીં, સર્વથા અસમાન જ છે. સર્વથા એટલે બધી રીતે, બધા પ્રકારે, બધી બાજુથી, સંખ્યામાં નહીં, બધી જ રીતે. અને બાકીના બધા ખંડ છે તે ઉર્ધ્વ રચના દ્વારા અન્ય ખંડના સમાન છે. પાન નંબર 300, ગાથા નંબર 961. એટલે કે આ કર્મકાંડનું છેલ્લું પાનું છે. બંને યુગમાં છે એટલે 961 અને પછી 962મો શ્લોક લઈએ છીએ. અઠ્ઠાણમ હપિય એવમ ઔજહણ
ઠિદિત્સ વરખંડમ જાવયતાવય ખંડા અણુકટ્ટીપદે વિશેષ સહિયા. 962 તત્તો ઉવરિમખંડા સગ સગ ઉક્ક સગોત્તિ શેષાણમ સૌવે ઠિદયણખંડા સંખેજ ગુણ કમ્માતિરિયે. આપણે કોની વાત કરીએ છીએ ચેપ્ટરમાં? કર્મ, સ્થિતિ, રચના. 8 કર્મની રચના વિશેષ તો સમાન જ છે. આટલું વિશદ વર્ણન કર્યા પછી આચાર્ય ભગવંત ફરમાવે છે કે 8 કર્મની રચના વિશેષ સમાન જ છે. રચના વિશેષ કીધું, હા, પણ વિશેષતા એ છે કે આયુષ્ય કર્મના ખંડ અનુકૃષ્ટિ ગચ્છમાં જઘન્ય સ્થિતિના ખંડ કરતાં ઉત્કૃષ્ટ ખંડ સુધી વિશેષતાથી અધિક છે. આ 8 કર્મમાં આયુષ્ય કર્મનું જુદું પડે છે કે એના ખંડ કે એના વિભાગ જે કંઈ થાય છે તે અનુકૃષ્ટિ ગચ્છમાં જઘન્ય સ્થિતિનો ખંડ હોય ત્યારથી માંડીને ઉત્કૃષ્ટ સુધીનું જે છે તેનાથી વિશેષ હોય છે, વિશેષતા છે, અધિક છે. એના પછી ઉત્કૃષ્ટ ખંડના ઉપરના સ્થિતિખંડ છે તે લઈને પોતપોતાના ઉત્કૃષ્ટ ખંડ સુધી અને અવશેષ એટલે કે શેષ સ્થિતિઓના પોતપોતાના જઘન્ય ખંડથી પોતપોતાના ઉત્કૃષ્ટ ખંડ સુધી બરાબર રચના કરીને, બરાબર એટલે તિર્યક, ત્રાસી, તિરછી, તો ક્રમથી અસંખ્યાત ગુણા થાય છે. સમજાઈ ગયું? જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી અનુકૃષ્ટિમાં વિશેષતાથી અધિક છે, પણ પછી શું છે તો કે ઉત્કૃષ્ટ ખંડની ઉપરના સ્થિતિખંડ ત્યાંથી માંડીને ઉત્કૃષ્ટ ખંડ સુધી અને બાકી રહેલી સ્થિતિના જે જઘન્ય ખંડ છે એમાંથી ઉત્કૃષ્ટ સુધી લઈ જઈએ એટલે આ બાજુના ને આ બાજુના બે અને તિરછા લખવાના, ત્રાસા લખવાના, તો એક એકના ક્રમથી એક એટલે ક્રમથી એકથી બીજું, બીજાથી ત્રીજું અસંખ્યાત ગુણા થાય છે. હવે આમાં આપણે શું દાખલો ગણીએ અસંખ્યાત ગુણામાં? પછી અંક સંદૃષ્ટિ કરવી પડે કે ધારો કે માનો કે આપણે લખીએ, આપણે જવાબ મેળવીએ એવું થાય. એમાં એટલા માટે જ નક્કી કર્યા છે કે આ શબ્દ માટે આ સંજ્ઞા વાપરવી, આ માટે આ વાપરવી, આ માટે આ, તો જ થાય ને. નહીંતર તો બધા મનમાની કરે તો કોઈનો દાખલો સાચો ન પડે. ગાથા નંબર 963. હવે અનુભાગ બંધ અધ્યવસાય સ્થાન. કશાય અધ્યવસાય આવી ગયા? સ્થિતિ અધ્યવસાય આવી ગયા, બંધ અધ્યવસાય આવ્યા. હવે આવ્યું તે અનુભાગ બંધ. અનુભાગ બંધ અધ્યવસાય સ્થાનને કહેતા જઘન્ય સ્થિતિ સંબંધી અધ્યવસાય સ્થાનમાં હવે અનુભાગ અધ્યવસાય સ્થાન કેવી રીતે છે તે કહીએ છીએ. ગાથા નંબર 963. રસબંધ જવસાણ ઠાણાની અસંખ લોગ મેત્તાણી અવરઠ્ઠે દિશ અવર ઠિધિ પરિણામ હિ થોવાણી. અનુભાગ બંધના અધ્યવસાય સ્થાન અસંખ્યાત લોક ગુણ્યા અસંખ્યાત લોક એટલે કે અસંખ્યાત લોક પ્રમાણ જ છે. તેમાં જઘન્ય સ્થિતિ સંબંધી સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનમાં જઘન્ય સ્થિતિબંધને યોગ્ય અધ્યવસાયના પ્રમાણથી અસંખ્યાત લોક ગુણે અનુભાગ બંધ અધ્યવસાય હોય છે, અને પછી પણ સ્થિતિબંધ અધ્યવસાય સંબંધી પરિણામની અપેક્ષાએ થોડા છે. એક બાજુથી કહે છે કે અસંખ્યાત લોક પ્રમાણ છે, તેમ છતાં એના કરતાં સ્થિતિબંધ કરતાં આ અનુભાગ બંધ થોડા છે. સ્થિતિ જ આવે આંકડામાં, અનુભાગમાં તીવ્રતા મંદતા આવે. એટલે ક્વોન્ટિટી ને ક્વોલિટીનો જે ડિફરન્સ આવે એ આમાં સમજવાનો રહ્યો કે એના પરિણામની અપેક્ષાએ એ થોડા છે, ઓછા છે. આ કેવો યાદ વાત છે. ગાથા નંબર 964. તત્તો કમેણ વડ્ડી પરિભાગેણ અસંખ લોગેણ અવરઠે દિશ એ જેઠ ઠિધિ પરિણામોત્તિ નિયમેણ. છેલ્લો શ્લોક છે કે આ પછી ક્રમથી જઘન્ય સ્થિતિના જઘન્ય પરિણામ સંબંધી પ્રથમ નિષેકના અનુભાગ અધ્યવસાય સ્થાનથી લઈને
ઉત્કૃષ્ટ સ્થિતિના ઉત્કૃષ્ટ પરિણામ સંબંધી અનુભાગ અધ્યવસાય સ્થાન ત્યાં સુધીના અસંખ્યાત લોકરૂપે પ્રતિભાગહાર તક, એટલે પાછા પ્રતિભાગ આવ્યા, ડિવિઝન બાય રેશિયો, એ કરતાં કરતાં વધતા વધતા, એ કરીને વધતા વધતા અનુભાગ અધ્યવસાય સ્થાન નિયમથી જાણવા જોઈએ. અનુભાગ સ્થાન અધ્યવસાય જે વાત કરી રહ્યા છે તે, એમાં નાના ગુણહાની શલાકા છે અને નાના ગુણહાની શલાકા નથી, એવો ભિન્ન ભિન્ન ઉપદેશ વિભિન્ન આચાર્યોએ કર્યો છે. જે મતભેદ અહીંયા અપ્રસ્તુત છે, આપણે લેતા નથી, અહીંયા મૂક્યો પણ નથી, આપ્યો પણ નથી, માત્ર એટલું જ આવે છે કે એવો ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. અનુભાગ અધ્યવસાય સ્થાન, એમાં નાના ગુણહાની શલાકા, એટલે કે જુદા જુદા પ્રકારની ગુણહાની છે તેની શલાકા, એટલે ત્યાં સંખ્યા કયો કે પંક્તિ કયો, લાઈન બંધ કયો, હાર કયો, તો કે એ એક માપ જ છે, તો કે એમાં આવે છે અને આમાં નથી આવતી, એ બંને કહે છે કે એમાં છે અને નથી, એમ કરીને રાખી દીધું છે. અહીંયા શ્રી નેમિચંદ્રાચાર્ય વિરચિત पंचसंग्रह द्वितीय नाम गोमटसार ग्रंथ के कर्मकांड में कर्मस्थिति रचना सद्भावनामा नवम अधिकार समाप्त हुआ. हवे जे आवे छे ते ग्रंथकर्तानी प्रशस्ति आवे छे, एटले के ग्रंथ जेणे बनाव्यो छे ते, एटले कोणे बनाव्यो छे? श्री नेमिचंद्राचार्यजी, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्यजी. गाथा नंबर 965 છે, अनुसंधान જ છે. મૂળ પ્રથમાં પણ એમ જ છે. પછી જે કોઈ ટીકાકારશ્રી આ લખે છે ગ્રંથ, કે અનુવાદ કરે છે, સંપાદન કરે છે, તેઓ શ્રી પણ આ પ્રશસ્તિ લે જ છે. એટલે ગ્રંથ ગોમટસારજીના એક ભાગરૂપે જ છે, અંતિમ ભાગરૂપે જ છે. ગોમટ સંગ સુતમ ગોમટ દેવેણ ગોમટમ રઈયમ કમ્માણ નિજરઠ્ઠમ તચ્ચઠ્ઠ તવ ધારણઠ્ઠમ ચ. આ ગાથામાં સહેલું પડે શ્લોકમાં ગોમટ સંગ સુતમ ગોમટ દેવેણ ગોમટમ રઈયમ કમ્માણ નિજરઠ્ઠમ તચ્ચઠ્ઠ તવ ધારણઠ્ઠમ ચ. ગોમટ નામ 2-4 વાર આવ્યું ખરું. આ ગોમટસાર ગ્રંથ એક સંગ્રહ રૂપે સૂત્ર છે, એટલે કે શાસ્ત્ર છે. તે શ્રી વર્ધમાન નામના તીર્થંકર દેવે નય પ્રમાણ દૃષ્ટિગત થઈને કહ્યું છે. એટલે કે તીર્થંકર દેવના નય પ્રમાણ, એટલે નય પ્રમાણ શબ્દ તો આપણે શ્લોકમાં નથી, પણ ટીકાકારશ્રીએ લખ્યો છે એટલે બોલીએ છીએ. ખરેખર તીર્થંકર દેવની વાણી પ્રમાણે છે એમ કેવું છે. નય નિક્ષેપ ભાવભેદ અનંત અનંતથી ભરેલી છે, તો કે એને કેવી રીતે કહેવું? એટલે અહીંયા નય પ્રમાણ કહી દીધું, જેમાં નય નિક્ષેપ પ્રમાણ બધું આવી ગયું, અનંત ભાવભેદ ભંગ પણ આવી ગયા. એટલે કે તીર્થંકર દેવને અંજલિ આપી છે કે તેઓશ્રીએ આમ તો વાણીમાં કહ્યું છે તે છે, અને તે જ્ઞાનાવરણ આદિ કર્મની નિર્જરા માટે છે, અને તત્વના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે જાણીએ છીએ. શા માટે જાણવી જોઈએ? એટલા માટે આ જણાવવા માટે પ્રતિજ્ઞા કરે છે શ્રી નેમિચંદ્રાચાર્ય કે મૂળ તો તીર્થંકર દેવની વાણી જ છે, પરંતુ હું આ જ્ઞાનાવરણ વગેરે કર્મની નિર્જરા કરવા અને તત્વના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે જણાવવાની રજા લઉં છું કે જાણવું જોઈએ. એટલે કે મારો કંઈ ભાવ છે, મારી ઈચ્છા છે એવું નથી, પણ સ્વચ્છંદનો અભાવ બતાવો છે કે મારે સ્વચ્છંદ કરવો નથી, પણ ભગવાનની વાણી છે, મૂળ પુરુષ તે છે, અને તેમનું જ મારે આ આશયથી કહેવું છે, કોઈ બીજો કોઈ આશય નથી. એમ કરીને એમણે આ ગ્રંથની રચના કરી છે. કેટલો વિનય છે, કેટલી વિનમ્રતા છે, અને કેટલો પૂજ્ય ભાવ છે કે તેમણે યાદ કર્યા છે. પછી આમાં એમણે નેમિજી નથી લખ્યું, નેમિ તીર્થંકર નથી લખ્યું. એટલું જ નહીં, પણ મહાવીર સ્વામીનું નામ પણ આમ તો આવતું નથી. મહાવીર સ્વામીનું નામ નથી, પણ આપણે ગણીએ છીએ કેમ કે ચરમ તીર્થંકર છે, અને એમાં લખ્યું છે અનુવાદકે પણ કે જે તીર્થંકર થઈ ગયા, કોઈ પણ તીર્થંકર દેવની વાણી તો આ મહાવીર સ્વામીના સમયમાં થયા, એમના શાસનમાં થયા. એટલે એ ચરમ તીર્થંકર અત્યંત આસન્ન ઉપકારી જે હોય, નજીકમાં નજીકના, એના ગુણગ્રામ ગાયા છે. એટલા માટે મહાવીર સ્વામીનું નામ લીધું છે. ચાલો, આમ પણ મહાવીર લખ્યું છે, વર્ધમાન લખ્યું છે, એટલે બરાબર. નહીંતર મહાવીર લખ્યું હોય તો કોઈ પણ તીર્થંકર દેવ, મહાવીર સ્વામી તો છે જ. જે કોઈ કેવલી થાય તે મહાવીર છે, જીન છે, અને જે કોઈ તીર્થંકર દેવ થાય છે એ પણ મહાવીર તો છે જ.
પહેલાં શું આવતું? અસહાય પરાક્રમ, કે સ્વતંત્ર રીતે સ્વાધીન સુખનો ભોગતા. સ્વભાવ લખવાની બદલે અસહાય લખ્યા. અને પછી પરાક્રમ, બધા કર્મો તોડી નાખ્યા, પરાક્રમ કર્યું. ગાથા નંબર 966. જમ હિ ગુણા વિસંતા ગણહર દેવાદી ઢી પત્તાણમ સો અજીય સેણાનાઓ જસ ગુરુ જયઉ સોરાઓ. જે ગણધર દેવની વાત આવી, તીર્થંકર દેવ પછી જેને અનેક પ્રકારની બુદ્ધિ વૃદ્ધિથી પ્રાપ્ત છે એવા ગણધર દેવ અને એના મુનિઓના ગુણ વિશ્રામ, કે એવા ગણધર દેવ બુદ્ધિ વૃદ્ધિધારી એવા ગણધર દેવના બધા ગુણો જે મુનિમાં વિશ્રામ પામ્યા છે, સ્થાન પામ્યા છે, રહેલા છે, તે ગણધર દેવના જેવા જ જેમાં સમાન એવા જ જેવા ગુણ છે તેવા અજીત સેમ નામના મુનિરાય, કે જે ચામુંડરાયને દીક્ષા ગુરુ છે, ચામુંડરાયને દીક્ષા દેનારા ગુરુ છે, તે સર્વોત્કૃષ્ટપણાથી જયવંત વર્તો. એટલે અજીત સેન નામના ગુરુ છે અને એ ચામુંડરાયના ગુરુ છે. ચામુંડરાયના શિષ્ય, એટલે ચામુંડરાય શિષ્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીના છે, પણ એમણે પોતાને જે ગુરુ છે અજીત સેન, ઇન્દ્રનંદી વીરનંદી નહીં, પણ એના તરફથી દીક્ષા આપી છે, એના હસ્તે દીક્ષા અપાઈ છે, એટલે એમનું નામ લીધું છે. એ પણ કેટલો પરમ વિનય છે કે અજીત સેન, તો કે એ પણ કેવા છે? તો કે તીર્થંકર દેવ પાસેથી ગણધર દેવનું નામ નથી, 11 ગણધરનું, પણ એવા જ ગુણ જેનામાં રહેલા છે તે અજીત સેન મુનિ. આ ષટખંડાગમ ધવલાવાળા, તે હજી કાંઈ પુષ્પદંત ભૂતબલી નથી આવતા, એના પછીના આવ્યા અજીત સેન. અહીંયા ચામુંડરાયની પણ પ્રશસ્તિ આવશે, એટલા માટે એના ગુરુ એમ કહી દીધું. મારો શિષ્ય ચામુંડરાય એમ આવતું નથી, એના ગુરુ એ અજીત સેન નામના. તે પણ સર્વોત્કૃષ્ટ રીતે જઈને પ્રાપ્ત થાવ. ગાથા નંબર 967. સિદ્ધંતુ દયતડુગય નિમલવરણેમિ ચંદકર કલિયા ગુણરયણ ભૂષણમ બુહિમ ઇવેલા ભરવું ભુવણયલમ. સિદ્ધાંત રૂપી ઉદયાચલ, એટલે હવે બધી ઉપમા આપી છે કે સિદ્ધાંતનો આગમવાણી, સિદ્ધાંતનો પર્વત ઉદયાચલ, એના ઉપર જ્ઞાન દિવાકરનો ઉદયમાન, એટલે જ્ઞાનરૂપી સૂર્ય અથવા જ્ઞાનરૂપી કિરણો ઉદયમાં છે. પર્વત ઉપર બરાબરનો સૂર્યોદય જોયો હોય તેને બરાબર લક્ષમાં આવે. અને એના ઉપર નિર્મળ અને ઉત્કૃષ્ટ એવા શ્રી નેમિનાથ તીર્થંકર રૂપી ચંદ્રમાં, પર્વત ઉપર ચંદ્રના કિરણ પડે છે, સૂર્ય નથી કેવું. સૂર્ય હંમેશા જ્ઞાનરૂપી સૂર્ય કહેવાય, અહીંયા ચંદ્ર કેવું છે. તો કે નેમિનાથ તીર્થંકર અથવા ચંદ્રમાં તો એ જ છે, તેમ છતાં નેમિચંદ્ર આચાર્ય રૂપી ચંદ્રમાં, તીર્થંકર દેવ પાસેથી તો મહાવીર સ્વામી પછી આવ્યું 22માં, પછી એની પાસેથી ગણધર દેવને, એની પાસેથી પોતાની પાસે આવ્યું, લખ્યું. તો કે એના વચનરૂપી કિરણો, એટલે કોના વચનરૂપી કિરણો લખ્યો છે? નેમિચંદ્રાચાર્ય, એટલે એના વચનરૂપી કિરણ કીધું. અને એના ઈષ્ટદેવ હંમેશા નેમિચંદ્ર તીર્થંકર રહ્યા છે, પોતાના નામ પરથી હોય કે બીજી કોઈ રીતે હોય, પણ નેમિનાથ જ છે. તો કે જે સર્વત્ર ફેલાય છે તેમ નેમિચંદ્ર આચાર્યના ઉદયથી અને એના જ્ઞાનરૂપી કિરણોથી, વચનરૂપી ગ્રંથરૂપી કિરણોથી, સૂત્રરૂપી કિરણથી ચામુંડરાય રૂપી સમુદ્ર આપ્લાવિત થઈને, એટલે ઉછળીને, ચામુંડરાય શિષ્ય છે એટલે ચંદ્રના કિરણો, અને પોતાની ઉપમા ચંદ્ર સાથે મૂકી અને અહીંયા ચામુંડરાયને દરિયો કીધો, એટલે કે સમુદ્ર અને એના મોજા, એમાંથી એ ડૂબીને એનાથી આપ્લાવિત થઈને, પ્લવિત થઈને, એટલે કે બરાબર નાઈને અવગાહન કરીને ડૂબીને સર્વત્ર ફેલાય તેવા ગ્રંથકારના આશીર્વાદ છે. કે હવે તો ચામુંડરાય છે, ચામુંડરાયને પ્રશ્ન થયા, શંકા થઈ, ઘણું બધું સમજવાની જિજ્ઞાસા થઈ, તો નેમિચંદ્ર આચાર્યએ ગ્રંથની રચના કરી અને વળી આ પ્રમાણે મુકાયો. એટલા માટે એમણે શિષ્યને પણ યાદ કર્યા છે આ રીતે કે ચામુંડરાય રૂપી દરિયો એ ઉછળીને એને આ નેમિનાથ ચંદ્ર તીર્થંકરને કયા પોતાનું નામ પણ આવ્યું અને એનાથી એને ફાયદો થયો કે થયું. તે માટે હવે એ આશીર્વાદ આપે છે કે ચામુંડરાય રૂપી દરિયો એની વૃદ્ધિરૂપી વેલ,
બેલ લખ્યું છે એટલે વેલ, વેલ એટલે લતા. તો કે બુદ્ધિ જે છે ગણધરની બુદ્ધિ, એ બુદ્ધિ આમાં આવી અને એ બુદ્ધિની વેલ એટલે ઉગાડી લતા આ પૃથ્વીના તળિયાને એટલે કે આ ધરતીના પટમાં અથવા આ પૃથ્વી જે કોઈ છે તેમાં પૂરી કરે, સંપૂર્ણ કરે અને સમસ્ત જગતમાં તેનો અતિશય વિસ્તારને પ્રાપ્ત થવો તેમ આશીર્વાદ છે. આશીર્વાદ છે એમ આપણો શબ્દ છે, આમાં નથી. ખરી પ્રશસ્તિ છે. તમને તો ખબર ને, દરિયોને પાણીને ભરતી આવે એટલે, અને એમાંય પૂર્ણ ચંદ્ર હોય, પૂર્ણ કળાએ હોય એટલે ત્યારે ભરતી આવે એટલે ઉછળીને આપલાવી, એટલે એમાં ભરતી એટલે ભરણ પોષણ એટલે કે પૂરેપૂરો થઈને પોસાઈને એકદમ આખો જ ભરાઈ ગયો, આખો જ છલકાઈ ગયો એમ. અને છલકાઈ એટલે પાણી બધે વહે ને, સુનામી નથી જોતી આપણે, પણ પાણી તો જાય ને. એટલા માટે એમ કહેવાય કે ચંદ્રના કિરણથી આ બધું થાય છે. એવી રીતે આના બોધથી થયું છે અને હવે એ ઉપકાર કરે બધા ઉપર એમ. ગાથા નંબર 968. ગોમટ સંગ સુત્તમ ગોમટ સિંહરુવરી ગોમટ ઝીણોય ગોમટ રાય વિણિમ્ય દક્ષિણ કુક્કડ ઝીણો જય ઉ. આ ગોમટસાર સંગ્રહ રૂપી સૂત્ર એટલે કે શાસ્ત્ર ગોમટ શિખરની ઉપર. તે ગોમટ શિખર એટલે શું? તો કે ગોમટેશ્વર એટલે બાહુબલીજી. ગોમટ એ ચામુંડરાય રાજા હતા અને એનું બીજું નામ ગોમટ છે. એટલે એણે જે કર્યું એટલે ગોમટેશ્વર કીધા કે મારા ભગવાન, મારા ઈશ્વર, એટલે એણે ગોમટેશ્વર નામ આપ્યું બાહુબલીજીને. માત્ર નામ આપ્યું છે એમ નથી, પણ એ ચંદ્રગિરી પર્વત ઉપર જે બાહુબલીજી એટલે શ્રવણ બેલગોલા જ કેવું છે, એ જે પ્રતિમાજી વગેરે છે એ સ્થાપન કર્યું છે, જે મંદિર બનાવ્યું છે, તે બધું પણ ચામુંડરાયને શ્રેય જાય છે. એના ગુરુ એવા શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીના સાનિધ્યમાં એમણે તે પ્રમાણે પ્રતિષ્ઠા કરી છે, બનાવડાવ્યું છે વગેરે વગેરે. માટે ગોમટેશ્વર બાહુબલી કહેવાય છે. ગોમટેશ્વર એટલે બાહુબલીજી. તો ગોમટ શિખર એટલે ચંદ્રગિરી પર્વત, એ પર્વતનું નામ ચંદ્રગિરી છે. બીજો એક સામે છે તે વિંધ્યગિરી છે. આ ચંદ્રગિરીની વાત છે. ત્યાં ચામુંડરાય રાજાએ બનાવેલું જીન મંદિર અને તેમાં વિરાજમાન 1 હાથ પ્રમાણ ઇન્દ્ર નીલમણીની નેમિનાથ ભગવાનના મૂળ નાયકની પ્રતિમાજી, તીર્થંકર દેવની પ્રતિમાજી, અહીંયા પ્રતિબિંબ લખ્યું છે તે. અને તે ચામુંડરાય દ્વારા નિર્માપિત લોકમાં રૂઢિથી પ્રસિદ્ધ તે દક્ષિણ કુક્કુટ નામના જીનનું પ્રતિબિંબ જયવંત વર્તો. ક્યાંય બાહુબલીજી નામ નથી મૂક્યું. દક્ષિણ કુક્કટ, દક્ષિણના તીર્થંકર દેવ. તમારા 24માં નામ ન હોય તો કાંઈ નહીં, અમારા દક્ષિણ ભારતના તીર્થંકર દેવ તે કુક્કુટ, એ જીન કુક્કુટ નામ. એટલે ત્યાં કુક્કટેશ્વર જે આપણે ગોમટેશ્વર કહીએ છીએ તે જ, બીજું કોઈ નહીં. તે બંનેનો જયવંત વર્તો. તીર્થંકર દેવના પ્રતિમાજી તે ઇન્દ્ર નીલમણીના, તે નેમિનાથ ભગવાનના, તે બરાબર છે, એટલે મૂળ નાયકજી. અને પછી આ જે દક્ષિણ કુક્કુટ જીન કીધા એટલે બાહુબલીજી. એ પ્રતિબિંબ જયવંત વર્તો. 969મું છે. જેણ વિનિમય પડિમા વયણમ સૌવઠ સિદ્ધિ દેવે હિમ સૌવ પરમોહિ જોગે હિમ દિઠમ સો ગૌમટો જય ઉ. જે બનાવવામાં આવ્યું છે તે જીન પ્રતિમાજી એટલે બાહુબલીજી, એનું મુખ. બાહુબલીજીની જ વાત છે, નામ નથી બાહુબલીજી. ગોમટ ઉપરથી ને ગોમટેશ્વર પરથી અને બધી ઉપમા ઉપરથી ને આગળ પાછળનું જે આપણને ખબર છે તેના પરથી વાત કરીએ છીએ. તો કે એમનું મુખ સર્વાર્થ સિદ્ધિ દેવોએ અને સર્વ અવધિ અને પરમ અવધિ જ્ઞાનના ધારક યોગેશ્વરોએ જોયું છે. તે ચામુંડરાય સર્વોત્કૃષ્ટપણાથી જયવંત વર્તો. સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોએ ત્યાંથી દર્શન કરેલા છે, અનુત્તર વિમાનના. અને ભરત બાહુબલીજીનું યુદ્ધ ખેલાતું હોય ત્યારે વિમાન, દેવલોકના વિમાન બધા, એનું આયુષ્ય તો દેવોનું ઘણું લાંબુ છે. તો કે ભરતજી અને બાહુબલીજીનું યુદ્ધ પણ જેમણે જોયેલું છે એમ કેવું છે.
યુદ્ધ શબ્દ નથી આવતો, અને એનું મુખ જોયેલું છે તે, અને સર્વઅવધિ પરમઅવધિ જ્ઞાનના ધારક જેટલા યોગીશ્વર છે તે બધાએ પણ જોયેલું છે. કેવલ જ્ઞાન જેટલું જ દેખાય તો કે એ બધા જ અનંતા કેવલ જ્ઞાની લઈ લીધા, પણ આવી રીતે લઈ લીધા. સર્વાર્થ સિદ્ધિ દેવો કેવલ જ્ઞાની નથી, એને જુદી રીતે મૂક્યા કે એમને ત્યાંથી જોયેલું છે જ્ઞાનમાં. પરમઅવધિ સર્વઅવધિ તો ખરું એમ. તો એ ચામુંડરાય સર્વોત્કૃષ્ટપણાથી સર્વોત્કૃષ્ટ રૂપે જયવંત વર્તો. સર્વોત્કૃષ્ટપણું એટલે અહીંયા સર્વના ઉત્કર્ષ માટે, એટલે કે સર્વની પ્રગતિ માટે, બહુજન હિતાય, બધા જનના કલ્યાણ માટે એ જયવંત વર્તો. એટલે પ્રશસ્તિ ચામુંડરાયની છે, પણ લખ્યું છે બાહુબલીજીની રીતે મૂકી દીધું છે. ગાથા નંબર 970. વજ્જયણમ જીર્ણભવણમ ઇસિપભારમ સુવર્ણ કલસમ તુ તિહુવર્ણ પરિમાણિકમ જીર્ણકયમ જય ઉસોરા ઓ. તે ઉપમા જ છે કે હવે કેવું છે, તો કે જે મંદિર, જે બાહુબલીજી જે બધું કહ્યું તે, જેનું અવનીતળ એટલે કે ભૂમિ એટલે કે પાયો, જેને પીઠિકા કહેવાય, પણ પૃથ્વીના પટ ઉપર કે પટમાં રહેલો પાયો એમ. એટલે અવનીતળ, અવની એટલે ધરતી, પૃથ્વી ભૂમિ, અને પીઠબંધ એટલે પાયો. તો કે જે પાયો, જેનો પાયો સાદી ભાષામાં વજ્ર સરખો છે, એટલે કે સુદૃઢ છે, એકદમ મજબૂત છે, જેનું ઈશત પ્રાગભાર નામ છે. ઈશત પ્રાગભાર એટલે સિદ્ધશિલાના 12 નામ છે, એમાં ઈશત પ્રાગભાર આવ્યું. અહીંયા ઈશત પ્રાગભાર શું કામ આવે, તો કે એના વિશેષણ છે. એનું સિદ્ધશિલાનું નામ ભલે 12 હોય, પણ ઈશત અંશે બસ વધારે, અને પ્રાગભાર એ ભાર ઉંચકે છે કે આખી સંસારનો, પૃથ્વીનો ભાર પૂરો કરી દીધો, નષ્ટ કરી દીધું, તહસ નહસ કરી દીધું, અને પછી લોકના અંતે વિચરી રહ્યા છે કે વિચરે છે, એટલે કે જે સિદ્ધ થઈ ગયા છે તે વિશેષણ તો એ જ છે સિદ્ધશિલાનું જ. જેની ઉપર સુવર્ણમયી કળશ છે, બધી વાત મંદિરની છે કે જેના સુવર્ણ ઉપર સોનાનો કળશ છે, અને 3 લોકમાં ઉપમા દેવા યોગ્ય એવું અદ્વિતીય જીન મંદિર બનાવ્યું છે, તે ચામુંડરાય જયવંત વર્તો. એટલે શ્રવણ બેલગોલાના બાહુબલીજી વિશે જ કેવું છે એમ મને તો સમજાય છે. પહેલું તો પ્રતિમાજીને કારણે છે મંદિર છે તે, એટલી હાઈટ પર છે, એટલું 56 ફૂટ ઊંચું, 56-57 ફૂટ બાહુબલીજી. દુનિયામાં પહેલો નંબર છે હજી પણ, એટલી ઊંચી છે, એક જ પથ્થરમાંથી કોતરેલી કરેલી છે તે. પછી એની આજુબાજુ કે નીચે મંદિર ઉપર તો હોય ને, નીચે કરી હોય તેની વાત છે. ગાથા નંબર 971. જેણુભ્ય થંભુ વરિમજ્જખ તિરીટગ કિરણ જલ ધોયા સિદ્ધણ શુદ્ધ પાયા સોરા ઓ ગોમટો જય ઉ. એટલે આ ગોમટ રાજાની જ પ્રશસ્તિ છે, જેના ચૈત્યાલયમાં, એટલે કે ગોમટેશ્વર બાહુબલીજી એની મૂર્તિની સામેનું દ્વાર, મૂર્તિ તો ઉપર હાઈટ ઉપર આટલી, એની સામે, એટલે એમની દૃષ્ટિ જ્યાં પડતી હોય તે, એટલે ત્યારથી એ વિધિ ગણાય છે કે દૃષ્ટિ પડવી જોઈએ એમ. તો એની સામે જે દૃષ્ટિ પડે છે મૂર્તિ સામે કે જે મંદિર છે તેમાં, એમાં ઊભો કરેલો એક ઊંચામાં ઊંચો સ્તંભ, એ ઘણો જ ઊંચો છે. લખ્યું નથી માપ, એટલે હું પણ એમ જ કહું છું કે ઘણો ઊંચો છે. જોયો છે, દર્શન કર્યા છે, યાદ નથી કે કેટલી હાઈટ છે. તો કે એના ઉપર જે યક્ષનો આકાર છે, એટલી હાઈટ પર તો દેખાય પણ નહીં નીચેથી આપણને. એટલે એ જે યક્ષનો આકાર છે તેના મુગટની આગળના ભાગમાં જે કિરણો છે, એ કિરણરૂપી જળથી જાણે કે એનાથી ઉપર રહેલી સિદ્ધશિલા, એના અગ્રભાગમાં, લોકના અંતે રહેલો અગ્રભાગ, એક ગૌને 6 જોજન કહીએ છીએ, છેલ્લા ગૌના 6 જોજન વિશે સિદ્ધ ભગવાન બિરાજમાન છે. તે સિદ્ધ પરમાત્માના આત્મપ્રદેશોના આકારને શુદ્ધ ચરણથી જે છે તેને ધોવામાં આવે છે, એટલે કે અભિષેક કરવામાં આવે છે. એવા ચામુંડરાયનો જય હો, જય હો. એટલે એણે જે મંદિર બંધાવ્યું, એમાં જે ઊંચામાં ઊંચો સ્તંભ કર્યો, એમાં જે યક્ષ છે હાઈટ ઉપર, નીચે નહીં, અને એ યક્ષના મસ્તક ઉપર ઘણા બધા રત્નો આજે પણ છે એમ કહેવાય છે. એટલે કે એ બધા રત્નો
એવા મૂલ્યવાન અને એવો પ્રકાશ છે કે જાણે કે પહોંચી તો શકાતો નથી, પણ એના ઉપર કિરણ પડે છે સૂર્યચંદ્રના, એટલે કે એ રત્ન અને ઝગમગાટ થાય છે, એ કિરણ થાય છે, એ પાણીની જગ્યાએ ભગવાનના ચરણ કમળને ધોવે તો કે ભગવાનને આકાર આકૃતિ નથી, એટલે લખ્યું કે સિદ્ધ પરમેષ્ઠીના આત્મપ્રદેશોના આકારરૂપી શુદ્ધ ચરણ અને એને ધુએ છે એવા ચામુંડરાય વિજયને પ્રાપ્ત થવું. પ્રશસ્તિ રચનારાય ખરા છે. અને છેલ્લો શ્લોક છે પ્રશસ્તિમાં, ગોમટ સુતલ્લિહણે ગોમટરાયેણ જા કયા દેસી સોરા ઓ ચિરકાલમ રામેણાય વીરમત્તંડી. આ ચૈત્યાલયમાં એટલે કે મંદિરજીમાં સ્તંભ ઘણો જ ઊંચો બન્યો છે, તેની ઉપર યક્ષની મૂર્તિ છે, તેના મુગટમાં પ્રકાશવંતા રત્ન લાગેલા છે. હવે પછી પાછો બીજી વાર કહે છે, ગોમટસારનું ગાથાસૂત્ર લખ્યા પછી ગોમટરાયે એટલે કે ચામુંડરાયે જે દેશી ભાષામાં ટીકા લખી, વૃત્તિ બનાવી, પોતે પૂછ્યું, એના માનમાં લખ્યો, એના ઉપર ટીકા લખવી એટલે કંઈ નાની માના ખેલ નથી. તો કે એના ઉપર જે વૃત્તિ શબ્દ છે અહીંયા કર્ણાટક વૃત્તિ બનાવી એટલે કર્ણાટકી છે, સાઉથ ઇન્ડિયન એટલે કર્ણાટકી ભાષામાં ઘણું છે, આપણે કન્નડ ભાષા કહી દઈએ છીએ તે. તો કે એમાં જે વૃત્તિ બનાવી છે તેમ એ વૃત્તિ કે ટીકાનું નામ વીર માર્તંડી છે. દરેક ટીકાનું નામ લખે, અર્થ પ્રકાશિકા, તત્વાર્થ પદાધિકારીણી, એવા બધા નામ લખે. તો એવી રીતે ટીકાનું નામ, દેશી ભાષા એટલે પ્રદેશી ભાષા એટલે જે તે રિજિયોનલ લેંગ્વેજ હોય તે પોતાના પ્રદેશની ભાષા. અર્ધમાગધી તો અડધું મગધ ને અડધું બિહાર, એટલે એમાં એની જે ભાષા પ્રાકૃત ભાષા થઈ તેને અર્ધમાગધી કહેવામાં આવે છે. તેમ એવી રીતે ગુજરાતના ગુજરાતીની ભાષા ગુજરાતી, એવી રીતે જે કોઈ હોય તે. તો કે અહીંયા કહ્યું કે દેશી ભાષા એટલે તે સાઉથમાં છે અને ત્યાંની એટલે કર્ણાટક વૃત્તિ એ જે બનાવી છે તે ટીકાનું નામ વીર માર્તંડી છે, અને એનાથી બિરુદ પામેલા આ વીર માર્તંડ કહેવાય ચામુંડરાય રાજા. તે જયવંત વર્તો. આ કર્ણાટકી વૃત્તિથી પ્રસિદ્ધ થયેલા વીર માર્તંડીથી પ્રસિદ્ધ થયેલા એવા વીર માર્તંડ તે પ્રસિદ્ધ જયવંત વર્તો. આ નેમિચંદ્રાચાર્યે આ પોતાના જ ગ્રંથમાં પોતાના જ વિશેની અહેવાલ કયો કે સંક્ષિપ્ત સમાચાર લખ્યા છે, અને તે ગ્રંથ પ્રશસ્તિ અમે સમાપ્ત કરીએ છીએ. ઇતિ સંક્ષિપ્ત ભાષા ટીકા સહિત કર્મકાંડ સમાપ્ત હુઆ. તો આ ગ્રંથ અહીંયા સમાપ્ત થાય છે. હજુ એક વાત આવે છે તેમાં કે દરિયો પાર કરવો, મેરુ પર્વતના શિખર પર ચડી જવું છેક સુધી, લોકાંત સુધી પહોંચીને એટલે કે સિદ્ધ થઈને લોકાકાશને આંગળીથી સ્પર્શ કરવો કે અનુભવ કરવો બને જ નહીં આમ તો, પણ સુલભ છે. હજુ સિદ્ધ ભગવંતને આકાર નથી એટલે અઘરું જ પડે, સુલભ નથી. પણ તેમ છતાં કહ્યું કે તે કદાચ શક્ય બને, સુલભ છે. પરંતુ ગોમટસાર શાસ્ત્ર સમુદ્રને પાર કરવો સુગમ સુલભ નથી. આ મારા શબ્દો નથી, આ ગ્રંથકારના જ છે. આમાં નથી. સંસારના પ્રપંચમાં જીતી જવાય, પણ આ સિદ્ધાંત સાગરને પાર કરવું દુસ્સાધ્ય છે. ગોમટસારના અર્થ કરવામાં, વિવરણ કરવામાં જે પાંડિત્ય અને સંસ્કાર જોઈએ તે મારામાં નથી. તે ટીકાકાર લખે છે, અને હું પણ કહું છું કે મારામાં નથી. નહીં વિદ્યા, નહીં વચન બળ, નહીં ધીરજ ગુણ જ્ઞાન, તુલસીદાસ ગરીબ કી પતરાખો ભગવાન. છતાં સર્વ ગુરુદેવોને આ તકે ભૂરી મારા નમસ્કાર છે, અને એની સાથે મારા કોઈ થયેલા ઉચ્ચાર અશુદ્ધિના અજ્ઞાત ભાવે કે ઉપયોગ ચૂકાયા હોવાથી જે કંઈ ભૂલ થઈ હોય તેની આપ સૌ સમક્ષ હાર્દિક ક્ષમા યાચના છે. આવતીકાલથી આપણે ગોમટસારનું ગણિત એ શીર્ષક તળે જે કાંઈ અત્યાર સુધીમાં ગણિતની પરિભાષા, સંજ્ઞા, સંકેત આવી ગયા છે તે વધારે
નિરાંતે શાંતિથી સમજવાનો પ્રયત્ન કરશું. અંતમાં આપ સૌએ મારામાં નિષ્ઠા મૂકી મને સાંભળી અને તે બદલ જે આદર દર્શાવ્યો છે તે બદલ હું નતમસ્તક છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.